કેન્દ્રીય કેબિનેટે જામનગરના કાનલસુલથી ઓખા સુધીના રેલવે ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી 1474 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે। જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે જામનગર કાનલુસ વચ્ચેનું ડબલિંગ જૂન 2026 સુધી પૂરું થશે, જ્યારે જૂનથી કોઈ રોકટોક વગર કામ ઓખા સુધી આગળ વધશે। આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો વધારો થશે, જેનાથી યાત્રીઓ તેમજ વેપારને ભારે લાભ થવાનો છે। કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને પીએમ ગતિ શક્તિ અંતર્ગત જે નેશનલ માસ્ટર પ્લાન છે અને જેનો મુખ્ય ફોકસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઉપર અને સાથે સાથે લોજિસ્ટિક એફિશિયન્સી વધારવા ઉપર એનો જે ફોકસ છે